અને મુલાકાત થઈ ગઈ ને હું આમ કહું ને કે બસ હમણાં હું એમ બોલ્યો કે ભગવાનની કૃપા માતાજીની કૃપા હશે તો થઈ જ જશે અને થઈ ગઈ. તો બસ બીજું તો મારે શું કહેવું. અમે આવ્યા છીએ પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે મહુવા ભાવનગર હાઈવે ઉપર જે આવેલું છે. પોપટભાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે કે જે બધા પ્રભુજીઓ માટે અહીંયા વ્યવસ્થા કરી છે એમને ત્યાં. અને હું તમને બતાવું ને કે કેટલું સરસ મજાનું મોટી વ્યવસ્થા બનાવી છે અહીંયા. જુઓ તમે બરોબર. આ વ્યવસ્થા તો હું એમ તમને કહું ને કે ઘર કરતા પણ સારી એવી વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. અને હા એ બાજુ રાખે છે અહીંયા અત્યારે રાખ્યું છે. ત્યાં રૂમમાં એસી કુલર બધું ટીવી બધી જ વ્યવસ્થા બધાના બેડ અલગ અલગ. એવું તો કદાચ કોઈના ઘરે એવી રીતના નહીં રાખતા હોય એવી રીતના રાખવામાં આવે છે. બહુ મસ્ત છે. અમને હું મનીષા અને મમ્મી અમને ત્રણેયને એવી ઈચ્છા થઈ ગઈ કે આપણે આ મદદમાં જોડાવવું જ જોઈએ. એટલે હવે અમે પણ વિચારીએ છીએ કે એકવાર આ મદદમાં જોડાઈ જઈએ અને પછી લાઈફ ટાઈમ માટે એકવાર એટલે એવું નહીં કે ખાલી એક જ વાર માટે, એમ લાઈફ ટાઈમ માટે જોડાઈ જવાનું છે. તો હા, ફૂલ નહીં તો ફૂલની પાંદડી. અત્યારે હું પાંદડીથી શરૂઆત કરીશ અને પછી ફૂલ સુધી તો પહોંચીશ અત્યારે, બરોબર. બાકી જેવી પછી ભગવાનની કૃપા માતાજીની કૃપા એ પ્રમાણે. પણ આમાં મને બહુ જ મજા આવી ગઈ જોઈને. જ એમ થઈ ગયું કે નહીં આમાં જોડાવવું એટલે જોડાવવું જ છે. બાકી હા મમ્મી ને આપું. મમ્મી શું કેવું? મમ્મી બહુ સરસ રીતે બધાને હાચવે છે. માણસોને અપંગ આલા નિરાધાર હોય, મંદબુદ્ધિ વાળા હોય, એને જેનું કોઈ ન હોય, કોઈ હાચવા વાળું ન હોય, એને ઘરના નો હાચવે એમ અહીંયા હાચવે છે. અમે તો અંદર જઈને જોયા. અમે અંદર જઈને જોયા આવ્યા. બહુ સરસ હાચવે છે. તો હવે અમે અહીંયાથી નીકળીએ અને પછી જોઈએ, બરોબર. અને ધીમે ધીમે અહીંથી મદદની શરૂઆત આપણે કરવાની જ છે. એટલે મારે મળવું હતું પોપટભાઈને, પણ અત્યારે છે નહીં, પણ હું મળીશ પણ ખરી એમને. અને બાકી આ સેવામાં તો જોડાશું. થોડી વાર રાહ જોયા પછી અમને પોપટભાઈની મુલાકાત પણ થઈ ગઈ છે. અને હું હમણાં જ વાત કરતો હતો કે મારે એક મુલાકાત લેવી છે. મેં કાકાને પણ વાત કરી હતી. કાકા કે કદાચ એમનું નક્કી નહીં, એટલે હું નીકળતો હતો ત્યાં મને મુલાકાત થઈ ગઈ. ને હું આમ કહું ને કે બસ હમણાં હું એમ બોલ્યો કે ભગવાનની કૃપા માતાજીની કૃપા હશે તો થઈ જ જશે અને થઈ ગઈ. તો બસ બીજું તો મારે શું કહેવું. થેન્ક યુ સો મચ. તમે એટલા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ લઈને આવ્યા છો અને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈક ને કંઈક એવું બતાવી રહ્યા છો લોકોને, જેનાથી લોકોને પણ કંઈક જાણવા મળે છે. બસ ભગવાન કરે ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો. તમારી લોકચાહના દેશ વિદેશ સુધી પહોંચે અને એ જ માતાજીની કૃપા છે. અને બસ કન્ટિન્યુ કરતા રહો. અમારી જ્યાં જરૂર પડે ને અમને યાદ કરીએ. થેન્ક યુ. અને બસ હું અહીંયા જોડાવા માગું છું, એટલે મેં વાત કરી છે. અને અત્યારે તો હું ફેમિલી સાથે છું, પણ પછી હું પર્સનલી આવી અને મદદ માટે જોડાઈ છું. થેન્ક યુ. થેન્ક યુ.